સમાચારોમાં આગળ વાત કરીશું ડીસાની, જ્યાં ડીસામાં ડીવાયએસપી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માલગઢ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું છે। મામાનગરમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કેટલાક શખ્સો અડચણરૂપ બનતા હોવાથી રજૂઆત કરાઈ છે। શખ્સો સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। જો કાર્યવાહી કરવામાં ન આવે તો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી। हमारे त्यो लगभग 14 वर्षથી धार्मिक स्थળ છે મામાનગર મંદિર છે। અહીંયા પ્રસંગ થાય છે, કોઈ નવરાત્રિ છે, કોઈ હોળી છે, કોઈ અહીંયા મામાજીની તિથિ છે, જન્માષ્ટમી છે ને સામાજિક પ્રસંગ થાય છે। અમારે મારવાડીનો હોળીનો પ્રસંગ વધારે હોય તો એ બાજુમાં ઈસબો આવેલા છે, એક 4-5 ઘર છે, એ અમને હેરાન કરે છે। કોઈ બી ધાર્મિક સ્થળ પ્રસંગ કરીએ એટલે અહીંયા આવીને ગાળો બોલે ને મારામારી કરે છે। અમે વારંવાર રજૂઆત કરવાથી કોઈ પગલો લેતા નથી, એટલે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ ને તો એ કોઈ અરજી નહીં લેતા અમે જિલ્લા પાલનપુરમાં આવેદનપત્ર આપવા જઈશું। અમારે મામાજી મંદિર છે મોટું છે મામાનગરમાં, એ ધાર્મિક સ્થળ મોટું છે। આજે ત્યાં 30 વર્ષથી તો અમારી નવરાત્રિ ચાલે છે ત્યાં, એટલે અમારા નવરાત્રિને કોઈ પ્રસંગ થવા દેતા નથી। 3 વર્ષથી આ ડબોળો ઘાલ્યો છે। 3 વર્ષમાં આ 4-5 જણા છે ને એ કોઈ નવરાત્રિનો અમારો મંડપ બોધેલો બી ખોલાઈ નાખ્યો, અથવા પછી અમારી તિથિ આવી મોમા બાપજીની તિથિની અંદર ટેન્ટ બોધવા આવ્યા, ટેન્ટવાળાને ગાળો બોલી, ટેન્ટ ખોલાઈ નાખ્યો। પછી ગામવાળા નીટ સમાધાન કર્યું કે ભાઈ તમે ટેન્ટ કરીને આ પ્રસંગ બાપજીનો કરવા આપો, તો એ પછી એમો કરીને જેમ કરીને પૂરું કર્યું મોમા બાપજીનો પ્રસંગ। પછી અમારે આ મારવાડી પ્રસંગમાં હોળીનો પ્રસંગ આવ્યો, એમાં હોળીની ધૂળેટી મારવાડીનો બહુ મહત્વ તહેવાર છે અમારું, બરાબર। એમાં ગેર રમાતી હતી, આ લોકો આવે ને જેમ તેમ મા બહેનો સુધી અમારે ગાળો બોલે છે। બધો ગામવાળોને જે છોડાવવા જાય કે ગાળો મત બોલો, એમને પણ ગાળો બોલવાનું ચાલુ કરે છે। અમે આગળ 14 તારીખે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી હતી, એનો કોઈ કાર્યવાહી નહીં થઈ, એટલે અમે અહીંયા આજે આવેદનપત્ર આપવા આપ્યા છે સાહેબને। અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારે અહીંયા મામાનગરમાં આ સામાજિક પ્રસંગો જે થાય છે ત્યાં વારંવાર અમને હેરાનગતિ કરે છે, એના માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા। નવરાત્રિમાં અમે ટેન્ટ બધેલો અમારું ખોલાઈ દીધું અને ગાળો બોલી દીધી, ધોકા લઈને બધા લઈને આવે, એક જ ઘરના 10-15 જણા છે, આખા ગામને બીવડાવે છે અને અમારા પ્રસંગ થવા નથી દેતા। હોળી ઉપર પણ અમારે બધા ઘેર રમતા હતા અને એકદમ આવીને ગાળો બોલવા મળ્યો।